સુરત શહેરમાં ભારે વરસાદ બાદ અનેક વિસ્તારોમાં ખાડીપુર જેવી સ્થિતિ સર્જાઈ છે। ખાડીઓ ઓવરફ્લો થતાં અનેક નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ બન્યા છે, જેના કારણે જનજીવન અને વાહન વ્યવહાર પર પણ વ્યાપક અસર જોવા મળી રહી છે। આ મુદ્દે ભાજપના નેતા કુમાર કાનાણીએ તંત્ર પર આક્ષેપ કર્યા। તેમણે જણાવ્યું કે પાલિકાના અધિકારીઓના આયોજન માત્ર કાગળ પર જ સીમિત રહ્યા છે અને સ્થળ પર પૂરતી કામગીરી જોવા મળતી નથી। કુમાર કાનાણીએ વધુમાં એવો પણ આક્ષેપ કર્યો કે ખાડીઓની બાજુમાં થયેલા દબાણોના કારણે પાણીના કુદરતી પ્રવાહમાં અવરોધ ઊભો થયો છે, જેના પરિણામે ખાડીપુર જેવી સ્થિતિ સર્જાઈ છે। બીજી તરફ અસરગ્રસ્ત વિસ્તારોમાં પાણીના નિકાલ અને રાહત કામગીરી ચાલુ હોવાનું તંત્ર જણાવી રહ્યા છે। હાલ સ્થાનિક લોકો પાણી ઓસરવાની અને સ્થિતિ ઝડપથી સામાન્ય બનવાની રાહ જોઈ રહ્યા છે। જે રીતે સુરત શહેરની અંદર અતિ ભારે વરસાદ થયો છે અને સુરત જિલ્લામાં ઉપરવાસમાં પણ વરસાદને કારણે ખૂબ ગંભીર સમસ્યાઓ ઊભી થઈ છે અને ખાસ કરીને ખાડીપુર જે આવ્યું છે એ ખાડીપુરને કારણે લાખો લોકો હેરાન પરેશાન થયા છે। લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે। આજે પણ એ પાણી ઉતરતા વાર લાગે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ગયા વર્ષે ખાડીપુર આવ્યા પછી એમની સમીક્ષા બેઠકો થઈ હતી, આયોજન માટેની બેઠકો થઈ હતી અને એની અંદર કેવી રીતે આયોજન કરવું, ભવિષ્યમાં ખાડીપુર ન આવે એના માટેની શું શું કાર્યવાહી કરી શકાય એની વાતો અને ચર્ચાઓ થઈ હતી। પરંતુ દુઃખ સાથે કહેવું પડે કે એક વર્ષ વીતી ગયા પછી આજે એનું શું આયોજન થયું છે, કેવી કામગીરી થઈ છે, શું કામગીરી થઈ છે, કેટલી કામગીરી થઈ છે, કોઈ વાત નથી, કોઈ આયોજન નથી, કોઈ કામ શરૂ થયું નથી। અને એટલા માટે દર વર્ષે આની આ જ પરિસ્થિતિ ઊભી થાય છે। એટલે હું ચોક્કસપણે માનું છું કે વહીવટી તંત્રે, કમિશનર અને ટીમે આ ખાડીપુરની સમસ્યા કાયમી ધોરણે એનો ઉકેલ આવે અને આ સુરત શહેરને ખાડીપુરની બાંધમાંથી મુક્ત થાય એના માટેનું નક્કર આયોજન કરવું જોઈએ। શું કરી શકાય, ટેકનિકલ લોકો, એન્જિનિયર લોકો સાથે આખું સર્વે કરી અને આ પાણીને ક્યાં લઈ જઈ શકાય, ક્યાં ડાયવર્ટ કરાય, કેવી રીતે ટાંકી સુધી પહોંચાડાય અને લોકોને મુશ્કેલી ન થાય એનું નક્કર આયોજન કરી અને તાત્કાલિક એનો અમલ કરી અને કામ થાય એવા પ્રયાસો કરવા જોઈએ, જેમાં વહીવટી તંત્ર સંપૂર્ણપણે નિષ્ફળ ગયું છે એવું હું ચોક્કસપણે માનું છું। કેટલા લોકોને અસર કરે છે કાકા ખાડી? લાખો લોકોને, લગભગ પોણા શહેરને આ ખાડીના કારણે નુકસાન થાય છે, અસર કરતા બને છે અને લોકો જ્યાં સુધી પાણી ન ઉતરે ત્યાં સુધી ઘરમાં રહી પણ ન શકે એવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે। કેમેરામેન સેનલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત। અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને, બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે।